હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે 11 માર્ચ અને 11 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 11 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં કોની રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સદસ્યના રૂપમાં નિમણૂક કરાઈ છે તો રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ એના સદસ્યના રૂપમાં હાલમાં નિમણૂક કરવામાં આવી છે મિત્રો આશા લકડાની કોની કરવામાં આવી છે આશા લકડાની નિમણૂક કરવામાં આવી છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ આશા લકડા બરાબર મિત્રો આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે છે એ પણ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા હાલમાં કયા દેશે કઠોર રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અને કઠોર જેલની શરતોની રજૂઆત કરી છે તો મિત્રો જે રાષ્ટ્રીય સુરક્ષાને હાનિકારક હોય છે બરાબર કાનૂન તોડે છે એવા લોકો માટે કઠોર જેલની શરતોની રજૂઆત કરી છે હાલમાં હોંગકોંગ દેશે કયા દેશે કરી છે હોંગકોંગ દેશે કરી છે ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ કયા શહેરમાં આવેલી છે તો મિત્રો ગુજરાતને પ્રથમ એમ્સ હોસ્પિટલ મળી ગઈ અને ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે કર્યું હતું બરાબર ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે કર્યું રાજકોટમાં પરા પીપળિયા ખાતે આ એમ્સ બનાવવામાં આવી છે ફ્રેન્ડ હાલમાં જમ્મુ એમ્સનું પણ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ગુજરાતનો પ્રશ્ન છે એટલે આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે હાલમાં કોની એનએચપીસી લિમિટેડના અધ્યક્ષ અને એમડીના રૂપમાં નિમણૂક કરાઈ છે તો એનએચપીસી લિમિટેડ એના અધ્યક્ષ અને એમડી બરાબર નેશનલ હાયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષ અને એમડીના રૂપમાં હાલમાં રાજેન્દ્ર પ્રસાદ ગોયલની નિમણૂક કરવામાં આવી કોની કરવામાં આવી રાજેન્દ્ર પ્રસાદ ગોયલની નિમણૂક કરવામાં આવી છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ્સ વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી જાહેર થઈ ગઈ છે સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ કોમ્પિટિશન T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં કોણે 2024નો પ્રિઝકર પુરસ્કાર જીત્યો છે તો 2024 માટે પ્રિઝકર પુરસ્કાર જીત્યો છે મિત્રો રિકેન યામામોટોએ કોણે જીત્યો છે રિકેન યામામોટોએ જીત્યો છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ પ્રિઝકર પુરસ્કાર જે છે એ શાના માટે આપવામાં આવે તો આર્કિટેક્ચર માટે આપવામાં આવે છે બરાબર આર્કિટેક્ચર માટે આપવામાં આવે અને એને આર્કિટેક્ચરનો નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે તો રિકેન યામામોટો રાઈટ આન્સર થશે મિત્રો વાત કરીએ હવે એવોર્ડ્સની કારણ કે અહીંયા એવોર્ડ્સની વાત થઈ છે તો હાલમાં મિસ અમેરિકા 2024નો તાજ મેડિસિન માર્સે જીત્યો મિસેજ ઇન્ડિયા 1 in a million 2023ની વિજેતા રૂપિકા ગ્રોવર બની છે સાલિગા ભટનાગરને મિસેજ મહારાષ્ટ્ર 2023નો ખિતાબ મળ્યો કેતકી રાઉતને મિસ મહારાષ્ટ્ર 2023નો ખિતાબ મળ્યો અને મિસ ઇન્ડિયા USA 2023નો ખિતાબ રિઝુલ મેનીએ જીત્યો છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં કોણે મિસ વર્લ્ડ 2023નો ખિતાબ જીત્યો છે તો મિસ વર્લ્ડ 2023નો ખિતાબ મિત્રો એ જીત્યો છે ક્રિસ્ટીના પિઝકોવાએ કોણે જીત્યો છે ક્રિસ્ટીના પિઝકોવાએ મિસ વર્લ્ડ 2023નો ખિતાબ જીત્યો છે એ ચેક રિપબ્લિકની સુંદરી છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં કયા દેશમાં 2 દિવસીય નજરુલ ઉત્સવ મનાવવામાં આવ્યો તો 2 દિવસીય નજરુલ ઉત્સવ મિત્રો મનાવવામાં આવ્યો છે બાંગ્લાદેશમાં કયા દેશમાં બાંગ્લાદેશમાં 2 દિવસીય નજરુલ ઉત્સવ હાલમાં મનાવવામાં આવ્યો મિત્રો વાત કરીએ બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા કરન્સી છે ટકા બાંગ્લાદેશની પીએમ છે શેખ હસીના બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી આઝાદ થયું હતું તે સમયમાં ભારતના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી હાલમાં બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો ભારત અને બાંગ્લાદેશની નૌસેનાએ બોંગો સાગર 23નું આયોજન કર્યું છે બરાબર બોંગો સાગર 23 બાંગ્લાદેશના પીએમએ પદ્મ બ્રિજ રેલ લિંકનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCનું નવું કાર્યાલય ક્યાં બનશે? તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન અથવા તો કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ એનું મિત્રો નવું કાર્યાલય બનશે ચંડીગઢ ખાતે, અને કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગસિંહ ઠાકુરે એની જાહેરાત કરી છે. ચંડીગઢ એ કેન્દ્રશાસિત પ્રદેશ છે, સાથે પંજાબ અને હરિયાણાનું પાટનગર છે. નેશાલમાં કોણે ચૂંટણી કમિશનરના પદથી રાજીનામું આપ્યું? તો ચૂંટણી કમિશનરના પદથી મિત્રો લોકસભા ઇલેક્શન પહેલાં જે છે એ રાજનીતિ ગરમ થઈ ગઈ. ચૂંટણી કમિશનર હતા મિત્રો અરુણ ગોયલ, એમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. એમનો કાર્યકાળ વર્ષ 2022થી 2027 સુધીનો હતો, પણ અધવચ્ચે લોકસભાના ઇલેક્શનની પહેલાં તેમણે રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધું છે. તો અરુણ ગોયલ જે છે એમણે રાજીનામું આપ્યું ચૂંટણી કમિશનરના પદ પરથી. અરુણ ગોયલ રાઈટ આન્સર થશે. મિત્રો હાલમાં અજય માણિકરાવ ખાનવિલકર ભારતના નવા લોકપાલ બન્યા. વિશ્વ બેંકના GEFની પહેલી મહિલા ડાયરેક્ટર બની છે ગીતા બત્રા. શ્રી સાદ અહમદ વારાઇચ ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત બન્યા. ભારતની પહેલી મહિલા પીસ ક્યુરેટર બની છે જેસિન્તા કલ્યાણ. હાલમાં કોણે મિત્રતાનો જશ્ન મનાવવા માટે ઇન્ડિયા બાય ધ ક્રિક ઉત્સવ શરૂ કર્યો? તો કયા શહેરમાં? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર. કયા શહેરમાં? દુબઈ શહેરમાં. બરાબર, દુબઈ શહેરમાં મિત્રતાનો જશ્ન મનાવવા માટે ઇન્ડિયા બાય ધ ક્રિક ઉત્સવ હાલમાં શરૂ કરવામાં આવ્યું છે. દુબઈ રાઈટ આન્સર થશે. હાલમાં કૃષિ મંત્રાલયે ક્યાં કૃષિ એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો કૃષિ મંત્રાલયે ક્યાં કૃષિ એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં દિલ્હી ખાતે. બરાબર, દિલ્હી રાઈટ આન્સર થશે. હાલમાં કોણ પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા છે? તો પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં આસિફ અલી જરદારી. આસિફ અલી જરદારી હવે પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બની ગયા. હાલમાં પાકિસ્તાનના વડાપ્રધાન પણ નવા બન્યા છે, શહબાજ શરીફ. પાકિસ્તાનનું કેપિટલ છે મિત્રો ઇસ્લામાબાદ હાલમાં, અને પાકિસ્તાનની કરન્સી છે પાકિસ્તાની રૂપિયા. ભારત પાકિસ્તાન વચ્ચે મિત્રો રેડ ક્લિપ રેખા આવેલી છે. હાલમાં કયા દેશને ખસરા અને રૂબેલા ચેમ્પિયન પુરસ્કાર મળ્યો? તો ખસરા અને રૂબેલા ચેમ્પિયન પુરસ્કાર કોને મળ્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ભારત દેશને. ભારત દેશને ખસરા અને રૂબેલા ચેમ્પિયન પુરસ્કાર મળ્યો છે હાલમાં. મિત્રો હાલમાં ભારતની પહેલી મહિલા રોબોટ બની છે વ્યોમ મિત્ર. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85મા નંબરે રહ્યો. ડેનમાર્ક એ ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યો છે. દુનિયાનો સૌથી મોટો વૈશ્વિક સ્ટીલ ઉત્પાદક ભારત બન્યો છે. હાલમાં બિચોમ કયા રાજ્યનો 27મો જિલ્લો બન્યો? તો બિચોમ કયા રાજ્યનો 27મો જિલ્લો બન્યો? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે. અરુણાચલ પ્રદેશનો 27મો જિલ્લો બની ગયો છે મિત્રો બિચોમ. મિત્રો અરુણાચલ પ્રદેશની વાત કરીએ, CM છે પેમા ખાંડુ. કોણ છે? પેમા ખાંડુ. અને કેપિટલ છે ઈટાનગર. હાલમાં 100% ઘરેલું નળ જળ કનેક્શન હાંસિલ કરવાવાળો પહેલો ઉત્તર પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યો. અરુણાચલ પ્રદેશમાં આદિ કેકીર હસ્તનિર્મિત કાલીન અને વાંચો શિલ્પને GI ટેગ મળ્યો છે. હાલમાં કોણે ONGC પેરા ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો ONGC પેરા ગેમ્સ આનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણે રાઈટ આન્સર છે આમાં હરદીપસિંહ પુરી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી છે હરદીપસિંહ પુરી. એમણે ONGC પેરા ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું અને એનું આયોજન થયું છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં 700 વિકેટ લેવાવાળા દુનિયાના પહેલા ફાસ્ટ બોલર કોણ બન્યા છે? તો 700 વિકેટ લેવાવાળા દુનિયાના પહેલા ફાસ્ટ બોલર બની ગયા છે જીમી અથવા તો જેમ્સ એન્ડરસન. મિત્રો 41 વર્ષ એમની ઉંમર છે અને 700 વિકેટ લેવાવાળા દુનિયાના પહેલા ફાસ્ટ બોલર બની ગયા છે. સ્પિનરમાં તો મુરલીધરન અને સેનવોને લીધી જ હતી, પણ હવે ફાસ્ટ બોલર બની ગયા. 41 વર્ષની ઉંમરે પણ એમની ફિટનેસ મિત્રો લાજવાબ છે. ઇંગ્લેન્ડના ક્રિકેટર જેમ્સ એન્ડરસનને કુલદીપ યાદવનો 700મો વિકેટ લીધો છે. કુલદીપ યાદવનો. હાલમાં SAPએ કોને ભારતીય ઉપમહાદ્વીપ માટે પ્રેસિડેન્ટ અને MD નિયુક્ત કર્યા? તો SAP દ્વારા ભારતીય ઉપમહાદ્વીપ માટે પ્રેસિડેન્ટ અને MD નિયુક્ત કરાયા છે મિત્રો મનીષ પ્રસાદને. કોને? મનીષ પ્રસાદને. ક્લાઉડ સોફ્ટવેર કંપની છે SAP. વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ ડિવિઝન 10/3/2024. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે મનાવાયો. લોકાર્પણ કરવામાં આવેલ સિગ્નેચર બ્રિજ ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. બરાબર, દેવભૂમિ દ્વારકામાં. એનો કુલ ખર્ચ છે 965 કરોડ. નામ છે સુદર્શન સેતુ. ઓખા અને બેટ દ્વારકાને જોડશે અને મિત્રો લંબાઈ છે 2.3 કિલોમીટર.
ભારતની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત બેંગલુરુમાં થઈ. ભારતીય સેના ક્યાં સ્વદેશી હથિયારોનું પ્રદર્શન કરશે? તો પોખરણમાં. કોણે ઈ ખેડૂત ઉપજ નિધિનું અનાવરણ કર્યું? તો પિયુષ ગોયલે. કોણે ઇન્ડિયા યુકે અચીવર્સ ઓનર્સ જીત્યો? તો જોયા અખ્તર અને અસ્મા ખાને. હાલમાં દોસ્તી કવાયતની કેટલામી આવૃત્તિ યોજાઈ છે? તો 16મી. કોણે નાટોનો 32મો સદસ્ય દેશ બન્યો? તો સ્વીડન. રાઇટ આન્સર છે. હાલમાં કઈ કંપની ભારતમાં ફોર્મ્યુલા 1 ઇંધણનું ઉત્પાદન કરશે? તો ઇન્ડિયન ઓઇલ. વિશ્વનો સૌથી મોટો સાહિત્યોત્સવનું આયોજન થયું છે દિલ્હી ખાતે. આરબીઆઈએ સ્થાનિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે બેંક ઓફ ઇન્ડોનેશિયા સાથે કરાર કર્યો. હાલમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો અનુમોદન કરવાવાળો 97મો સદસ્ય બન્યો છે પનામા. કયા દેશના પીએમએ મુસ્લિમ દેશો સાથે એક કરન્સીની વકાલત કરી? તો બાંગ્લાદેશ. હાલમાં કોણે રાષ્ટ્રીય ક્રિએટર્સ એવોર્ડ આપ્યા? નરેન્દ્ર મોદીએ. હાલમાં ભારતની ત્રણેય સેનાઓનો સંયુક્ત અભ્યાસ ભારત શક્તિનું ક્યાં આયોજન કરાયું? તો જેસલમેર. હાલમાં કોને રાજ્યસભા માટે મનોનીત કરવામાં આવ્યા? તો સુધા મૂર્તિ. રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા દેશે ભારતીય શ્રમિકો માટે વીમા યોજના શરૂ કરી? તો યુએઈ. રાઇટ આન્સર હતો. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સી ડિફેન્ડર્સ અભ્યાસ 2024નું આયોજન થશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, ખાસ કરીને પોલીસ માટે કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તેના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ એક્ઝામ ટુડેનું પૂછાયું છે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.